ઉષ્મા પ્રસરણની અંદર ઉષ્મા નયનની પ્રક્રિયા કે જે પ્રવાહી પદાર્થો કઈ રીતે ગરમ થાય છે આપણે એની ચર્ચા કરવાની છે. એ પ્રવૃત્તિ આપણે જોઈએ. અહીંયા જો આપણે ગ્લાસમાં પાણી લીધું છે, બરાબર. અહીંયા એક પોટેશિયમ પરમેંગનેટનું દ્રાવણ છે, બરાબર. એ દ્રાવણનો અંદર ટપકો નાખવાનું જુઓ તમે. જો દ્રાવણ પોટેશિયમ પરમેંગનેટનું જે દ્રાવણ છે જુઓ અંદર તળિયે બેસી જાય છે, જુઓ, બરાબર. હવે એને આપણે ગરમ કરીએ છીએ. હાલ તમે જુઓ પાણી, બરાબર. પોટેશિયમ પરમેંગનેટના જે કણો છે જે બધા ફેલાયેલા નથી અત્યારે. આપણે એને ગરમ કરીએ. જુઓ, જુઓ ભાઈ, નીચેના કણ છે ઉપર જોઈએ છે, ગરમ થઈને ઉપરના કણ છે નીચે આવે છે. થોડી જ વારમાં બધું જ પાણી એક સરખું રંગીન થઈ જશે. નજીક લાવો જોઈ ભાઈ. જોવો જ જો ઉપર જાય ને આ રીતના ભાઈ અહીંયા આપણે ઉષ્મા નયનની પ્રક્રિયાથી આ પ્રવાહી પદાર્થો ગરમ થશે. તમારા ઘેર જે તમે કોઈ પણ વસ્તુ ચા ઉકાળો, દૂધ ઉકાળો,